હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં છો? વાગી ગયા છે 5. આજ છે સોમવાર. ચાલો મસ્તભાઈને નાસ્તો બનાવી દીધો. અને મસ્તભાઈના નાસ્તામાં શું છે તમને બતાવી. જો મસ્તભાઈના નાસ્તામાં છે સોજીના લોટના વડા અને કેચપ. સોજીના લોટના હો, એ ભાવે સોજીના લોટના, ઓલા ન ભાવે ભજીયા. બરાબર. સોજીના લોટમાં ડુંગળી અને કોથમીર મરચાં થોડી છાશ નાખીને પલાળી દીધો હતો સોજીનો લોટ. અને પછી એના પકોડા કરી નાખ્યા. એ પાછો ખાય, ઓલા પાછા નથી ખાતો. એટલે ચાલો, આ બ્રહ્મ મુહૂર્તમાં આવું છે. અને મહાદેવ શું કરે છે? માથું અરે મહાદેવ ઉઠી ગયા. કમ્પ્લેટ માથું ઓરે છે. અને આ જો ઉઠીને હોય ભાઈ આખી રાત. જો આટલા પાથરણા હોય ને. આ કંઈક કર્મ હારા કરીને આવ્યો હોય છે તો જ હશે ને રાજેન્દ્ર ન કૂતરા. હા ભાઈ, કંઈક કર્મ હારા કરે છે. જોઈને પાપા બિલ એવા ચકાચક કરી નાખ્યું બધું. મેં કર્યો નાસ્તો. એટલે સવારમાં તો એમ કે અમારે તો કોઈ ઉઠે નહીં, વહેલા મોડા ઉઠવાવાળા બધા. એટલે સારું, ચાલો પછી મળ્યા ને મહાદેવ. જો હું જીમમાં આવી ગઈ છું આજે. ચાલો, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. રેગ્યુલર થઈ ગયા છે સોમવાર આપણા ડિફેન્સ ટીમમાં કમ્પ્લેટ. બરોબર. સન્ડે એન્જોય કરીને સોમવારે રેગ્યુલર આપણે પહોંચી ગયા છે આપણા જીમમાં. વાગ્યા છે 5:30 અને 10. અમારા અક્ષેશ્વરે મહાદેવ અક્ષેશ્વર ચાલુ કરે છે મ્યુઝિક. એટલે શરદીઓ પણ કરે છે. મહાદેવ દેવ. અમારા મેન સર આવી ગયા છે. ચાલો, આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. હવે હું જઈશ ઘરે અને પપ્પા આવશે. ચાલો ચલતે ઘર પે. હા, થાકી ગયા બાપા. ચાલો, કેમ ગયું આવી નહીં? મારું વર્કઆઉટ પૂરું થઈ ગયું. નાસ્તો કરીને આવી હતી એટલે વંશભાઈને ખાલી મારે લેવાના રહેશે. ચાલો, લીપી આવી ગઈ છે. ચલે ઘર પે પાઉચ ફ્લોર. ચાલો, ઘર પર જવું છે ને પછી મહિના મારું વર્કઆઉટ થઈ ગયું છે કમ્પ્લીટ. એટલે પછી છે ને ઘરે જે બાબાને ઉઠાડવાના હોય, જે નાસ્તો કરી દીધો હોય, પણ દૂધ તો કરવાનું હોય, નવડાવવાનું હોય, તૈયાર કરવાનું હોય. એટલે વાર તો લાગે. એટલે અમારે પહોંચી ગયા. ચલો ઘર પે. કાબર અહીંયા અમારે નથી દેખાતું છે. કાબર બેન બેઠા આ બાજુ દેખા ને. કાબર જો આ બાજુ ગામડા જેવું વાતાવરણ હે. બહાર નીકળીને કેવો ગ્લો આવે છે. અહીંયા કાળું કાળું મોટું લાગે. બાઈક કાબુમાં પડ્યું છે ઘર પે. ચાલો, આપણે આવી ગયા છીએ ઘરે. અને બાબલા આવી જો. કેમ હું તો હાથ બાબલા? હે વંશભાઈ આજ કેમ હજુ હોતા હો ભાઈ? હે વંશ, ઉઠો બેટા. મહાદેવ ઉઠો. હાલો મારકાના મહાદેવ ઉઠો. વંશભાઈ મહાદેવ. કૃષ્ણા, એ કૃષ્ણા ઉઠો બેટા. હાલો, રાધે રાધે. રાધે રાધે. હાલો ચાલ ભાઈ, મોડ થઈ ગયું. હાલો લે. આજ તો મેં કીધું ડાયો છે ને બધું ચોપડાને બધું ભરી લીધું છે. ઉઠી ગયો હશે. કાંઈ ઉઠો નથી આ તો. હાલો ચાલથી ઉઠી જજો ભાઈ. આખું ન ખુલી એમ થોડું હાલે. આખું ન ખુલી. સારું ચાલો. ચાલો જો મહાદેવજીના દર્શન કરી લ્યો.
જય બિલેશ્વર મહાદેવ. હે મહાદેવ હર. જય સોમનાથ દાદા. 10 વાગી ગયા, કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું અને મહાદેવજીના દર્શન બાકી હતા. મેં લાવો તમે બધાને કરાવી દો. સારું ચાલો જ, કાનાજીના દર્શન બાકી છે પછી કરાવી દો. વાગી ગયા છે 11. તમને કાનાજીના દર્શન કરાવું મોડા, કામ બધું પતાવી દીધું પછી કરાવું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. હવે તો કઈ વાગ્યા હોય, કેટલા 11 વાગ્યા. હવે જમવાનું જ્યાં થાય ત્યારે વાત સાચી કે 12:15 જવાનું. એનામાં તોરણના હિસાબે અહીંયા કેવું મસ્ત તોરણમાં છે. હાલો ભાઈ, શું છે જમવામાં? શું ખાવું બોલો? माले खावी है पीवा वाली दाल. दिव्या ने उसने ब्लू कलर की जैकेट पहनी थी मैडम. वो पीछे से फटी हुई थी. मैंने बात उतार दे उसने उसे देखा भी मैं. क्या उसने पलट कर फिर से पहना था? દાદ કર દો, બાદ ઉતાર દો. मैं वहाँ उतार से दो निकल मम्मी कड़ी भी हम मन माथું દુખે. હારું હારું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30. તૈયારી એને કહી છે આ ચોખલી જશે બરોબર. બેન જમીન ઉપડા તે સૂજ જ પહેરાય. આવું સારું લાગે મોજા નહીં. આ રહ્યા પેટી જાને શું વાર લાગે. મોજા ચંપલ થોડા સારા લાગે શૂઝમાં. મહાદેવ મહાદેવ ગયા સ્કૂલે ને આપણે કાનજી મહારાજને રસોઈ થઈ ગઈ તૈયાર. જમાડી દઈ શું? ચલો જમાડી દઉં કાનાને. જો કાનાને છાશ, ભાત, રોટલી અને આ છે કદ્દુનું શાક, ગોળ, જામફળ, કાકડી, આદુ. અને જો આને પપ્પા જામફળ લઈ આવ્યા. એને કઈ વસ્તુ લેતા આવડે નહીં અને લઈ આવે ને પછી ના પડાય નહીં આપણે. તમે તો તમે લઈ આવજો. તમને કોને કીધું તું? આ લઈ આવ્યા હશે 2 કિલો જામફળ અને હાવ કાચા દરિયા જેવા મોઢામાં નો જાય. આમ કરવું શું પાકે મેં મને નથી લાગતા. સમજો હાવ કાચા, હાવ એટલે હાવ કાચા લચ. આવા જામફળ ન ભાવે. મારા છોકરાએ ન ખાય. મને ઠામકા કાચા જામફળ ન ભાવે. કહેવાય નહીં કાંઈ. મને કહે ને રાણાને કાણું ન કે તો પછી કોઈ દી લાવે નહીં. હું નથી લાવવાનું અને ફ્રૂટ લાવવાનું કવાય નહીં એમને. પણ આ તો શીખવું શું ભૂજી ગયું છે એટલે સારું. જો કાનજી મહારાજને થાળ ધરાવી દે. સારું કાના મસ્તીનું જમી લ્યો અને મૂકી દઈશું તુલસીનું પત્ર. જો તુલસી પાત થાળમાં મૂકી દીધું. કાનજી મહારાજને થાળ ધરાવી દઈ. છોકરી વગાડી રહી. કાનો જમી લે. તમારો કાનો આવી જાય છે વંશભાઈ એટલે સારું. ચાલો પછી મળ્યા. સારું ચાલો. જમવામાં શું શું કે બતાવી એ બધું તો છે જ. અમારે આટલું હોય તો એને પપ્પા કે તું રસોઈ તાર બનાવવાની જ ન હોય કે લે એમ કહો મને. જો દેખા જો મગની દાળ હે એમને આટલું, સોયાબીનની વડી, આ જામફળ, આ કાકડી, જો આ આદુ, આ શાક, આમાં ભાત છે ને રોટલી. આટલી વસ્તુ હોય હજુ બરોબર. આજ પાપડ થઈ રહ્યા ને પાપડ હોય કાંઈ આમાં કાકડી સલાડ કંઈ ઘટે નહીં. અથાણા બાકી જ તો એમ કે તું તારે કંઈ કામ નહીં લે. શું કેવું આવું ને? સારું ચાલો પછી જમી લઈ. જો વાગી ગયા છે 6:30. અમારે કાંઈક નવીન ખાવું છે. ડેડી આવે એટલે એમને પરમિશન લે. ઓફકોર્સ જંક ફૂડ ખાવું એટલે ડેડીની પરમિશન લે. કિતના यहाँ पे मार रही है तब ઉઠવું કેવું એમ છું કોના જેવું. Where is my bed? I know. Where is? હાલ વાગ્યા લાગે મને તો. પપ્પા ક્યારના નથી, ક્યારના મહાદેવજી આવ્યા ત્યારના.
હાલવા ગયા છે એવું છે ફોન લઈ ગયા तो मारते फोन लोग रखने के बाद શું પીવસ દાળ ભૂખ લાગી દાળ પીવે હે મારે આજ ખાવા છે પિઝા તો આપણે મમ્મી ફોન કરે એટલે વાત સાવચો હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે